ખંભાત તાલુકાના તારકપુર ગામમાં રોડ રસ્તા તેમજ પીવાના પાણીની તથા લાઇટની અપૂરતી વ્યવસ્થાના કારણે પ્રજા ત્રાહિમામ. ખંભાત તાલુકાના છેવાડુ ગામ તરકપુર ખંભાતથી આશરે 22 કિલોમીટર દૂર આવેલું છે. આ ગામની અંદર છેલ્લા ઘણા સમયથી જાહેર રસ્તાઓ તેમજ ખેતરોમાં આવવા જવાના રસ્તા પર હાલ ચોમાસાની સિઝન દરમિયાન કફોડી હાલત થઈ જવા પામી છે. છેલ્લા ઘણા સમયથી આ જાહેર રસ્તા પર સરકાર રોડ દ્વારા રોડ બનાવવામાં આવ્યા નથી. તેમજ છેલ્લા ઘણા સમયથી તરકપુર ગામની અંદર પીવાના પાણીની સમસ્યાએ માજા મૂકી છે. ત્યારે તરકપુર ગામના રહેવાસીઓ બીજા ગામથી ટેન્કર મંગાવી પીવાના પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે પીવાનું પાણી અશુદ્ધિના કારણે વપરાશમાં લઈ શકાતું નથી. તેમજ તરકપુર ગામમાં લાઇટ વ્યવસ્થા પણ નહીવત દેખાય છે, કારણ કે ઘણીવાર રાત્રિ દરમિયાન અને દિવસે પણ વીજ કરંટ ઓછો મળવાથી પ્રજાએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તરકપુર ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર ગામથી પોતાના ખેતર તરફ જવા માટે એકે રસ્તા બરાબર નથી. તેમજ રસ્તાની આસપાસ જંગલી ઝાડીઓ ઉગી જવાથી અકસ્માત સર્જવાનો ભય રહેલો છે. તરકપુર ગામની અંદર હાલ ચોમાસા દરમિયાન ગંદકી વધવાના કારણે રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ સર્જાઈ રહી છે. તરકપુરના સરપંચશ્રીને રજૂઆત કરતા તેઓએ હાલ ચોમાસા દરમિયાન રોડ બનાવવાની શક્યતા ન હોવાથી દિવાળી પહેલા રોડ બનાવવાની બાંહેધરી આપવામાં આવી છે. તેમજ ગામની સમસ્યાઓ વિશે પ્રજાજનોને લેખિતમાં ગ્રામ પંચાયત સરપંચ તેમજ તલાટીને પોતાની રજૂઆતો કરવા માટે જણાવેલ છે. આવનારા દિવસોમાં તરકપુર ગામના રહેવાસીઓને તેમની સમસ્યાનો ઉકેલ આવશે કે નહીં તે તો સમય જ બતાવશે. ટોટલ ગામમાં અમારા ફળિયા છે લગભગ 5-6 સીધી લાઈનો છે. અમારા જે પૂર્વજો હતા એમને ગામનું આયોજન સારી રીતે કર્યું છે, પણ તે છતાં તમે રસ્તા જુઓ તો એકદમ ગંદકી ભર્યા રસ્તા છે. નરાજ ખાડા છે, જ્યાં જુઓ ત્યાં કીચડ છે. બીજી વસ્તુ, ગામમાં પાણીની એટલી મોટી સમસ્યા છે. આજની સમસ્યા નથી, વર્ષો પહેલાંની સમસ્યા છે. પણ મોદી સરકાર આવતા પાણીનો ઘણો બધો બધા ગામડામાં એનો હલ થઈ ગયો છે, પણ અમારા ગામમાં હજુ પણ એની એ જ પરિસ્થિતિ ચાલે છે. 15 દિવસે એકવાર વારો આવે છે. એવા 5-6 વારા પડેલા છે. તો 15 દિવસે એક ફળીનો વારો 15 દિવસે આવે તો બધા લોકોનો વારો ક્યારે આવે? તમે એક વિડીયો પણ આપણે આગળ જોયો હશે કે ગ્રામજનો બહારથી ટાંકો લઈને મિતલી ગામમાંથી કે રોણી ગામમાંથી નજીકના ગામમાંથી પાણી ભરીને આવતા હોય છે. ટાંકા ભરીને લાવે છે. અને ગામમાં તો એટલું બધું દૂષિત પાણી આવે છે. કદાચ તમારે લેબોરેટરી કરવી હોય, વોશમાં કે કોઈ પણ હોય, એ લોકોનો છૂટ છે આવીને કે ભાઈ ગામની લેબોરેટરી કરે પાણીની. તો ખરેખર શું સમસ્યા છે? એ ગ્રામજનો ખોટા છે કે ખરેખર પાણી ખરાબ આવે છે, દૂષિત પાણી આવે છે? ગ્રામજનો એટલા બીમાર રહે છે કે એની કોઈ સીમા નથી હોતી. બાજુના ગામમાં જ ડૉક્ટર છે, એ લોકોને બી પૂછી આવવાનું કે પાણીના લીધે તમારા ત્યાં દર્દી કેટલા આવે છે. બીજી વસ્તુ, ગામના સીમના રસ્તા ક્યાંય જાય એવા નથી. બાઇક લઈને ગયા હોય તો બી સામે મળ્યા હોય તો આંખો ખોડે એવી સ્થિતિ છે ગામની. બાવળ સામે ભેગા થઈ ગયા છે. તો પણ ગામના કોઈ એકાબીજીના ઓલામાં કોઈ કરતા કોઈ સગવડ મળતી નથી. કહેવાનો મતલબ ગામમાં બહુ મોટી સમસ્યા છે, પણ એનું કોઈ નિરાકરણ થાય એવું તમે આગળ જણાવો સરકારી અધિકારીઓને, તો કંઈક અમારા ગામનું કલ્યાણ થાય. આપનું? ગોહેલ રાકેશભાઈ રામચંદ્રભાઈ. અને તરકપુર ગામની અંદર ગ્રામ પંચાયત આપ સરપંચ શ્રી તરીકે છો. હવે ગ્રામજનોની એવી શિકાયત છે કે ભાઈ ગામની અંદર કાદવ કીચડવાળા રોડ છે, પાણીની વ્યવસ્થા નથી, જંગલી ઝાડીઓ જે બાવળિયા ઉગી ગયા છે રસ્તા ઉપર, તેમજ લાઇટની પણ વ્યવસ્થા ઓછી છે. એના વિશે આપ શું કહેશો? એમાં તો રોડના જે રસ્તા રહ્યા એ તો મંજૂર જ છે. જે ચોમાસું નજીક આવી ગયું એના કારણે બંધ રખાયા. 9મા મહિના પછી એનું કામ ચાલુ થઈ ગયું. જે રોડ જે બાવળિયાની જે અરજી રહી એ કાયદેસર સાહેબને આપી દીધેલી છે. ટૂંકમાં એનો પણ નિકાલ થઈ જશે. અને લાઇટ ગામમાં જે ડીમ રહી એ પણ ડીપી નાખવા તૈયાર છે, પણ ગ્રામજનો દ્વારા સપોર્ટ મળે તો જલ્દીથી તૈયાર થઈ જાય.